કેમ છો મિત્રો? મજામાં? હવે આપણે આજે નવો ટોપિક લઈએ છીએ જેનું નામ છે ડિપોઝિટરી. બરાબર, આ ટોપિક છે ને સમજવાનો છે. આની અંદરથી એક માર્કના પ્રશ્નો પૂછાય છે, પણ આ ટોપિક એક બેઝિક છે, એટલે આ બેઝિક વસ્તુ આપણા માટે સમજવાની વસ્તુ છે. એટલે સમજી લઈએ ડિપોઝિટરી. આ વર્ડ પણ તમે ક્યારેક સાંભળ્યો હશે. ડિપોઝિટરી શું છે, ડિપોઝિટરી કેવી રીતે વર્કઆઉટ કરે છે, એની આપણે થોડી સમજૂતી મેળવી લઈએ. હવે જો ભારતમાં આ ખાસ યાદ રાખજો, આ જે આપણે હાલ વાત કરી રહ્યા છીએ ને, તો એ ડિપોઝિટરી તરીકે કોણ કામ કરી શકે, બરાબર છે? તો એની વાત કરીએ છીએ તો કે ભારતની અંદર ભારતમાં કંપની ધારા અન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરી શકે છે મિત્રો. કોના 1956ના કંપની ધારા અનુસાર અથવા 2013ના કંપની ધારા અનુસાર જે કંપની નોંધાઈ હોય ને, બરાબર છે, એના દ્વારા આપણે એ ડિપોઝિટરી તરીકે કામ કરી શકીએ છીએ. બરાબર. હવે ડિપોઝિટરી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996થી અમલમાં આવ્યો મિત્રો. ડિપોઝિટરી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? ઓગસ્ટ 1996થી અમલમાં આવ્યો. અને ડિપોઝિટરી એ તેની કામગીરી શરૂ કરતાં પહેલાં સેબીની મંજૂરી મેળવવી પડે છે. એટલે સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે મિત્રો. હવે ડિપોઝિટરી તરીકેની કદાચ માન લો કે પહેલાં તો આ ખબર સમજી લો કે 1956ના અથવા તો 2013ના કંપની ધારા પ્રમાણે જે કંપનીની નોંધણી થઈ હોય ને, ભારતમાં જે નોંધણી થઈ હોય ને, એ જ કંપની બરાબર ડિપોઝિટરી તરીકે કામ કરી શકે. બરાબર. નંબર 2 કે જે કંપનીએ ડિપોઝિટરી તરીકે કામ કરવું હોય ને, એને સેબીની મંજૂરી મેળવી પડે. એટલે સેબી પાસેથી એને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે મિત્રો. બરાબર. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. પહેલી વસ્તુ આ વસ્તુ મહત્ત્વની છે, એટલે આ વસ્તુ તમારા મગજમાં આટલી હોવી જોઈએ. એના પછીનો ટોપિક છે કે ડિપોઝિટરીની કામગીરી, જે બી કામગીરી કરે છે ડિપોઝિટરી, તો એની બધું જ નિયંત્રણ એ સેબીનું હોય છે. એટલે ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થાય છે. આ ડિપોઝિટરી કંપનીઓ જે કામ કરે છે ને, પણ નિયંત્રણ કોનું? તો કે ડિપોઝિટરીના કાયદા પ્રમાણે. બીજું નિયંત્રણ કોનું? તો કે સેબીનું નિયંત્રણ. બરાબર. એટલે સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં સૌથી મહત્ત્વનું શું? ડિપોઝિટરીએ શું કામ કરવાનું? તો આપણને ખબર હોવી જોઈએ ને. તો કે ડિપોઝિટરીની પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડીમટીરિયલાઇઝેશન કેન્દ્ર સ્થાને છે. એટલે ડિપોઝિટરી જે કંપનીઓ છે એ લોકોએ શું કરવાનું? તો કે ડીમેટ ખાતું ખોલાવડાવવાનું અને એનું ડીમટીરિયલાઇઝેશન કરવાનું. બરાબર. આ બે એના મુખ્ય કાર્યો છે. બરાબર છે? ક્લિયર વસ્તુ આ? હવે એના પછી ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય, એનું પહેલું કાર્ય કયું? બેઝિક જે કાર્ય કહેવાય ને, બેઝિક વર્ક, જેના માટે આપણી ડિપોઝિટરીની સ્થાપના થઈ. બરાબર છે? તો ડિપોઝિટરીનું મુખ્ય કાર્ય શું છે? પ્રાથમિક કાર્ય કયું છે? તો કે ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવું. જેટલી પણ ડિપોઝિટરી કંપની છે, એ ડિપોઝિટરી કંપનીનું કાર્ય શું છે? પ્રાથમિક કાર્ય શું છે? તો કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવું અને ઇલેક્ટ્રિક સ્વરૂપે તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે એની શું કરવાની? જાળવણી પણ કરવી. પરિવર્તન કર્યા પછી તેની જાળવણી કરવાની. આ એનું મુખ્ય કાર્ય છે. આ ઉપરાંત બીજું વધારાનું કાર્ય કયું? તો કે જામીનગીરીઓના સોદા સંબંધિત સેવાઓ પૂરી પાડવી. એટલે જામીનગીરીઓના જે સોદા થાય ને, એમાં સંબંધિત સેવાઓ પૂરી પાડવી. બરાબર છે? આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ ડિપોઝિટરીની વાત કરીએ આપણે. બરાબર કે ડિપોઝિટરીની સ્થાપના તો કે 1996ના આ કાયદા હેઠળ થઈ. બરાબર. ભારતમાં નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરી શકે છે. ભારતની અંદર હાલ કેટલી ડિપોઝિટરી છે? તો ભારતમાં મિત્રો 2 જ સમજો. ભારતમાં 2 જ ડિપોઝિટરી કંપનીઓ છે. એ કઈ કંપની છે? તો એ કંપની હું તમને કહી દઉં. તો પહેલી કંપની છે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, એટલે NSDL. આ યાદ રાખજો, NSDL. શું? નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ. આનું નામ છે, યાદ રાખજો. ફરી કહું છું, શું? નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, NSDL. બીજી ડિપોઝિટરીનું નામ શું છે? તો કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. બરાબર. આ બંને કંપનીઓ એ ડિપોઝિટરી તરીકે કામ કરે છે મિત્રો.
બરાબર છે. આ એના ફૂલ ફોર્મ પણ પૂછાય છે પરીક્ષામાં. CDSLનું પૂરું નામ આપો, NSDLનું પૂરું નામ આપો. આ પરીક્ષામાં પૂછાતું હોય છે, એટલે આ પણ યાદ રાખવું. બરાબર છે. આ બંને કંપનીઓ તો આખા ભારતમાં પહોંચી ના વળે ને મિત્રો. આ બંને કંપની ભારતમાં બધું કાર્ય સંભાળી ના શકે. એટલે આ બંને કંપનીઓ શું કરે છે ખબર છે? તો આ બંને કંપનીઓ એટલે આ બંને ડિપોઝિટરીઓએ શું કર્યું છે તો કે રોકાણકાર કે ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ દ્વારા સેવા આપે છે. હવે ડિપોઝિટરી શું કરે છે? તો ડિપોઝિટરી છે ને, ડિપોઝિટરી કંપનીઓ એ એજન્ટ તરીકે અથવા તો એના પ્રતિનિધિ તરીકે અથવા તો મધ્યસ્થી તરીકે અલગ અલગ કંપનીઓ, વ્યક્તિઓ કે સંસ્થાઓને નિમે છે, જેને શું કહેવામાં આવે? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહેવામાં આવે. ક્લિયર? સમજ પડી ગયું? આ પાક્કું? હા. આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે ને, બરાબર, એ કોણ હોઈ શકે? પ્રશ્ન થાય ને આપણે મગજમાં. હા, તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે બેન્કો, નાણાકીય સંસ્થાઓ, શેર દલાલ એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામગીરી કરી શકે છે. ક્લિયર? સમજ પડી ગઈ મિત્રો? ખ્યાલ આવ્યો ને? હા, આ વસ્તુ જ મહત્વની છે. આપણે આ બેઝિક વાત કરી, ડિપોઝિટરીની વાત કરી. બરાબર છે. હવે ડિપોઝિટરી કેટલી છે ભારતમાં? તો 2. તેમાં પહેલી વાત કરીએ છીએ નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ. પહેલી કંપનીની વાત કરીએ, એ કંપનીનું નામ શું છે? નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ. બરાબર, એની વાત કરીએ છીએ આપણે. તો આપણે થોડું સમજી લઈએ. બરાબર, ચલો. નેશનલ NSDL નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ. બરાબર, તો એની સ્થાપના કોના દ્વારા થઈ હોય? સ્વાભાવિક છે, તમને ખબર હોય છે. તો કે NSDLની સ્થાપના કંપની ધારા અન્વયે થયેલી જાહેર કંપની છે. આ શું છે? તો કે એની નોંધણી કંપની ધારા અનુસાર જે નોંધણી થઈ ને, સ્થપાયેલી જાહેર કંપની છે. એની નોંધણી ક્યારે થઈ? તો કે તેની નોંધણી સેબીમાં 1996માં થઈ હતી. બરાબર, NSDLની સ્થાપના ક્યારે થઈ? તો કે 1996માં એની સ્થાપના થઈ. બરાબર. હવે NSDLની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ, આ યાદ રાખજો. NSDLની સ્થાપના કોના સહયોગથી થઈ? તો કે NSDLની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી. બરાબર, નાણાકીય સંસ્થાઓ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ આ બંનેના સહયોગથી આ NSDLની સ્થાપના કરવામાં આવી. એનું સંચાલન કોણ કરે? તો કે NSDLનું સંચાલન સંચાલક મંડળ, બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા થાય છે. બરાબર, NSDLનું સંચાલન કોના દ્વારા થાય છે? તો કે NSDLનું સંચાલન બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે સંચાલક મંડળ દ્વારા થાય છે. બરાબર, શું ક્લિયર? હવે NSDL શું કરે? તો કે NSDL તેના કાર્યો તેના દ્વારા નિમાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કર્યા હોય છે. એ પોતે કાર્ય નથી કરતી, પણ એના દ્વારા જે નિમાયેલા લોકો છે એમના દ્વારા કાર્ય કરે છે. અને ફીની વસૂલાત, તો કે ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી કરે છે. ફીની વસૂલાત કોની પાસેથી? તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી કરે. બરાબર છે. રોકાણકારો પાસેથી કરતી નથી. બરાબર છે. રોકાણકારે ફી પેટે NSDLને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવો પડતો નથી. ડાયરેક્ટ સીધી NSDL આપણે ગ્રાહક તરીકે NSDLને કશું નહીં ચૂકવવાના. બરાબર છે. પણ જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે ને, આપણે જે શેર દલાલ કહીએ કે જે નાણાકીય કંપનીઓ કહીએ, તો એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ ગ્રાહક કે રોકાણકારો પાસેથી ફી પેટે અમુક રકમ વસૂલ કરે છે. આ સંસ્થા શું કામ કરે? બરાબર છે. તો કે આ સંસ્થા છે ને, ડિમટીરિયલાઇઝેશનનું કામ કરે, રિમટીરિયલાઇઝેશનનું કામ કરે, ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ. બરાબર, ઇલેક્ટ્રોનિક રીતે શું કરે? સોદાની પતાવટનું કામ કરે. બરાબર, પછી હકના શેર અને બોનસ શેર ગ્રાહકના ખાતામાં જમા આપવાનું કામ કરે, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું વગેરે સેવાઓ ઓનલાઈન પૂરી પાડે. આ બધું જ કામ ઓનલાઈન સેવાઓ પૂરી પાડે. બરાબર છે. એટલે ગ્રાહકના ખાતાની અંદર બોનસ શેર આપવાનું કામ, બોનસ શેર જમા કરાવવાનું કામ, આ બધું કામ કોના દ્વારા? તો કે આ બધું જ કામ NSDL છે એ પોતાના પ્રતિનિધિ એટલે એજન્ટ દ્વારા એટલે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી કરાવે છે. ક્લિયર? સમજ પડી ગઈ? પાક્કું?
હા, તો આપણે એનએસડીએલની સમજૂતી મેળવી. એના પછી આપણે વાત કરીએ છીએ સીડીએસએલની વાત કરીએ. બરાબર છે? સીડીએસએલની વાત કરીએ. સીડીએસએલનું પૂરું નામ તો તમને ખબર જ છે. બરાબર. શું? તો કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. બરાબર. શું? સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ એનું નામ છે. બરાબર. ક્લિયર? હા. તો સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના કોના દ્વારા થઈ? તો કે તેની સ્થાપના મુંબઈ શેર બજાર અને બેંકના સહયોગથી 1999માં કરવામાં આવી. મુંબઈ શેર બજાર અને બેંકો આ બંને ભેગા મળીને સીડીએસએલની સ્થાપના કરી. ક્યારે? 1999માં એની સ્થાપના કરી મિત્રો. બરાબર છે? હવે સીડીએસએલનો ઉદ્દેશ શું છે? તો કે સીડીએલનો ઉદ્દેશ રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પૂરી પાડવાનો છે. તેની સાથે નોંધાયેલી પાર્ટિસિપન્ટની યાદી વખત તેની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવે છે. અને સીડીએસએલ સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરી સેવા પૂરી પાડે છે. આખા ભારતમાં મિત્રો, આખા ભારતની અંદર ઓનલાઈન સેવા પૂરી પાડે છે. બરાબર. એમાં કશું બાકી નહીં. આખા ભારતની અંદર ઓનલાઈન સેવા પૂરી પાડે. એ ઉપરાંત એટલે સમગ્ર દેશમાં સીડીએસએલ અને એનએસડીએલના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તેમની સાથે ઇલેક્ટ્રોનિકલી જોડાયેલી હોવાથી રોકાણકારોને ઘર આંગણે ડિપોઝિટરીની તમામ સેવાઓ ઉપલબ્ધ બને છે. બરાબર છે? અને એનએસડીએલ અને સીડીએસએલ બંને કંપનીઓ બરાબર બધા જ વ્યવહારો સાથે એની પર નજર રાખે. એટલે જે પણ સોદા થયા હોય ને એ તમામ સોદા ઉપર શું કરે છે? એની ઉપર નજર રાખે છે મિત્રો. બરાબર છે? આ વસ્તુ ક્લિયર સમજ પડી? આખો ટોપિક આ કે ના ખબર પડી? બરાબર. આ બંને વસ્તુઓ સમજવા જેવી હતી એટલે મેં તમને આખી એની સમજૂતી આપી. બરાબર છે? હવે એના સેવાઓની વાત કરીએ કે ડિપોઝિટરી કઈ આપણને સેવાઓ પૂરી પાડે છે. આજે બંને જે કંપનીઓ છે ને, એનએસડીએલ છે અને સીડીએનએલ છે, બરાબર, એ આપણને કઈ સેવાઓ પૂરી પાડે છે તો એ આપણે સેવાઓની વાતચીત કરી નાખીએ. બરાબર છે? એટલે હવે એનો જ ભાગ છે, એનો ટોપિક છે. તો એ ટોપિકની વાત કરીએ છીએ. એ ટોપિકનું નામ છે ડિપોઝિટરી સેવાઓ. બરાબર છે? ડિપોઝિટરી સેવાઓ. આપણા ટોપિક લઈએ ડિપોઝિટરી સેવાઓ. બરાબર. એ ટોપિક આપણે સમજી લઈએ આખો જ પરફેક્ટ. ઓકે. તો એ પહેલી સેવા કઈ આપે છે? તો કે પહેલી સેવા આપે છે ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન. બરાબર. કઈ સેવા આપે છે? ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન. આ બંને પ્રકારની એ શું આપે છે? સેવાઓ આપે છે મિત્રો. બરાબર. આ વસ્તુ ક્લિયર? હા. હવે એની અંદર આગળ વાત કરીએ તો એ શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે? તો કે જો આ ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશનનું કામ કરે છે. મતલબ રોકાણકારની ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને શું કરે છે? ડીમટીરિયલાઇઝેશન દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જાળવી રાખવાનું કામ કરે છે. એટલે પેલા એના જે શેર સર્ટિફિકેટ છે ને, એ શેર સર્ટિફિકેટને આની અંદર કન્વર્ટ કરે છે. બરાબર. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? એ આની અંદર કન્વર્ટ કરે ને એટલે ઇઝી એનો સંગ્રહ પણ કરી શકે છે. એટલે રીમટીરિયલાઇઝેશન અને ડીમટીરિયલાઇઝેશન આ બંને કામ કરે છે. બરાબર. ડીમેટ ખાતામાં જામીનગીરીઓની જાળવણી પણ કરે છે. ડીમેટ ખાતામાં શું કરે છે? જામીનગીરીઓની જાળવણી પણ કરે છે. અને પરિણામે જામીનગીરી ચોરાઈ જવાનો, નષ્ટ થવાનો, ફાટી જવાનો કે એવું કોઈ ભય રહેતો નથી. બરાબર છે? એટલે આ સૌથી મહત્ત્વની બાબત જ આ છે કે ભાઈ રીમટીરિયલાઇઝેશન ડીમટીરિયલાઇઝેશન થવાના કારણે શું છે? ચોરાઈ જવાનું કે એવું કશું રહેતો નથી. અને આપણી જામીનગીરીઓની સરળતાથી આપણે શું કરી શકીએ છીએ? એની સાચવણી કરી શકીએ છીએ. બરાબર. આની એક પહેલી સેવા પૂરી કરી. ચલો એના પછી બીજી સેવા છે ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી. શું છે ટોપિક? ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી મિત્રો. બરાબર. હવે ઓછા ખર્ચે કેવી રીતે? તો ડિપોઝિટરી સેવાઓ છે ને,
એ જામીનગીરીની ફેરબદલી ઝડપથી, હવે ડિપોઝિટરી સેવાને કારણે શું થાય, જામીનગીરીની ફેરબદલી ઝડપથી થઈ જાય. એટલે કાગળ કામકાજ કરવું પડતું નથી. કાગળ કામમાં શું થયું, ઘટાડો થયો. એટલે પેપર વર્કમાં ઘટાડો થયો હોય એટલે સ્વાભાવિકપણે કોસ્ટિંગ ઓછું આવે, સમય પણ ઓછો બગડે આપણો, બરાબર છે. પછી ભૌતિક સ્વરૂપની શેરની ફેરબદલી સાથે સંકળાયેલા પ્રશ્નો હોય, દાખલા તરીકે બનાવટી ફેરબદલી થઈ ગઈ હોય, બરાબર, ખામીયુક્ત ડિલિવરી હોય, બરાબર, પછી મિસપ્લેસ ડિલિવરી હોય, ડિલિવરી જ ના થાય, બરાબર, બીજાના ઘરે ડિલિવરી થઈ જાય, બરાબર, ત્યાંથી મોકલવામાં જ ના આવે, મોકલવામાં વચ્ચેથી ગાયબ થઈ જાય, આવું કંઈ પણ થાય એ બધા ખર્ચ શું થઈ જાય છે, બાદ થઈ જાય છે મિત્રો, બરાબર છે. આ ઉપરાંત રોકાણકારોને દલાલી ખર્ચ, ટપાલ ખર્ચ, કુરિયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી ખર્ચ વગેરેમાંથી શું થાય, બચત થાય છે. એટલે આવા રોકાણકારોને છે ને જો દલાલી ખર્ચ ચૂકવવો પડતો નથી, બરાબર છે. પછી ટપાલ ખર્ચ, કુરિયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી ખર્ચ વગેરેમાંથી શું થાય, એની બચત થઈ જાય છે. અને ડિપોઝિટરીને કારણે ફક્ત શેર પણ વેપાર થઈ શકે છે. એક શેર ખરીદવો હોય ને મિત્રો, એક જ શેર, તો પણ એક શેરનું આપણે શું કરી શકીએ છીએ, એનું સરળતાથી ખરીદ વેચાણ કરી શકીએ છીએ. આ એનો મોટો ફાયદો છે મિત્રો, બરાબર છે. ચલો, હા, એના પછી વાત કરીએ બીજું, સોદાની પતાવટ, બરાબર. શું થાય છે, સોદાની પતાવટ થાય છે. સોદાની પતાવટ કેવી રીતે થાય તો એ વાત કરીએ તો કે સોદાની પતાવટ, બરાબર. और ડિપોઝિટરીને કારણે છે ને મિત્રો, ડિપોઝિટરીને કારણે સોદા કેવા બને, ઝડપી બનાવીએ. ડિપોઝિટરીને કારણે કેવા તો કે ડિપોઝિટરીને કારણે સોદાની ઝડપી પતાવટ થાય છે, બરાબર. કેવી પટાવટ થાય, ઝડપી પટાવટ થાય છે. અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જામીનગીરીની ફેરબદલી ઝડપી કરે છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ શું કરે છે, જામીનગીરીની ફેરબદલી એકદમ ઝડપથી કરે છે. અને સોદાની પતાવટની સાથે તરત જ જામીનગીરીને રોકડમાં મળી જાય એ પ્રકારની વ્યવસ્થા થાય છે. એટલે આજે જે જામીનગીરીનું રૂપાંતર થાય ને, એટલે સરળતાથી એનું ઝડપથી રોકડમાં રૂપાંતર થાય એ પ્રકારના શું કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને રોકાણકારે કંપની સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂર રહેતી નથી. અને શેર બજારમાં જામીનગીરીઓના સોદાની પતાવટ, બરાબર, વિવિધ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થાય છે. ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થાય છે, આપણા માટેનો ફાયદો છે, બરાબર. સમજ પડી? હા. હવે એના પછી વાત કરીએ આગળ, બરાબર. એના પછી ચોથો પોઈન્ટ આવે આપણા ગ્રાહકના ખાતામાં નોંધ, બરાબર. આ બધી નોંધ ક્યાં થાય તો આ બધી જ નોંધ ગ્રાહકના ખાતામાં થાય. એટલે ગ્રાહકના ખાતામાં નોંધ થાય. કઈ રીતે તો કે રોકાણકારોને કંપની તરફથી મળવાપાત્ર બોનસ, હકના શેર, બોનસ શેર ઉપરાંત જાહેર ભણા દ્વારા ફાળવવામાં આવેલા ઇલેક્ટ્રોનિક શેરની પદ્ધતિથી ગ્રાહકના ખાતામાં જમા થાય છે. એટલે ગ્રાહકના ખાતામાં બધા શેર સરળતાથી જમા થઈ જાય છે, બરાબર. એટલે કોઈ મુશ્કેલી રહેતી નથી. અને એના કારણે શું થાય કે ગીરો મૂકવાની સગવડ, બરાબર. આપણા જે શેર છે કે જે બી છે, આપણી જામીનગીરીઓ છે, સરળતાથી આપણે ગીરો મૂક્યો હોય તો સરળતાથી આપણે શું મૂકી શકીએ છીએ, ગીરો મૂકી શકીએ છીએ. એટલે જામીનગીરીઓને ગીરો મૂકવાની અને જામીનગીરીઓ પર લોન મેળવવાની પણ આપણને સગવડ મળે છે મિત્રો, બરાબર. આ ડિપોઝિટરી સંસ્થાઓ આવ્યા પછી આ બધા આપણા બેનિફિટ છે. એટલે આપણે કોઈ પણ જામીનગીરીઓ છે એને ગીરોએ મૂકવી હોય, ગીરવે મૂકવી હોય, અથવા તો એની પર લોન લેવી હોય તો લોન પણ આપણે મળી શકે છે. હા, હવે કદાચ આપણે માની લો કે ખાતું છે સ્થગિત કરવું છે, ખાતું બંધ કરવું છે, આપણે ડીમેટ ખાતું બંધ કરી દેવું, જરૂર નથી તો ડીમેટ ખાતું, એટલે ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ પણ આપણને મળે છે, બરાબર. જ્યાં સારી સર્વિસ મળતી હોય ત્યાં ખાતું ખોલાવી શકીએ છીએ, જ્યાં સારી સર્વિસ ન મળતી ત્યાં ખાતું બંધ પણ કરી શકે છે. એટલે લાંબા સમય માટે પરદેશ જવાનું થાય, કોઈ કારણોસર થોડા સમય પૂરતું બંધ રાખવાનું હોય, બરાબર, તો તેટલા સમય માટે સ્થગિત કરી શકે. જરૂરિયાત અનુસાર ખાતું બંધ કરાવી શકે છે અને જરૂરિયાત અનુસાર ખાતું ખોલાવી પણ શકાય છે, બરાબર. આ બંને એના ફાયદા છે મિત્રો, બરાબર છે. એના પછી આગળ વાત કરીએ છીએ માહિતીની નોંધ અને સંગ્રહ. આ કોઈપણ પ્રકારની માહિતી હોય, બરાબર, કોઈપણ પ્રકારની માહિતી છે તો માહિતીનો શું કરી શકાય છે, એનો સંગ્રહ કરી શકાય છે, એની નોંધ કરી શકાય છે. એટલે માહિતીની નોંધ સરળતાથી કરી શકાય, બરાબર. એટલે જામીનગીરીઓ સાથે સંકળાયેલ દરેક વ્યવહારની નોંધ ડીમેટ ખાતામાં થાય છે. દરેક વ્યવહારની નોંધ ડીમેટ ખાતામાં થાય એટલે કાર્ય વધારે સરળ રીતે કરી શકાય.
ડીમેટ ખાતામાં રાખવામાં આવે છે અને સુરક્ષિત રહે છે. એટલે આપણા માટે આપણે કોઈ બીજો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી મિત્રો. બરાબર છે. એના પછી નો મુદ્દો છે રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે કડી. હવે ડિપોઝિટરી શું કામ કરે છે કે રોકાણકાર એટલે આપણે ઇન્વેસ્ટર્સ અને પતાવટ ગૃહ વચ્ચે કડી સ્વરૂપે કામ કરે છે. પતાવટ ગૃહ એટલે ક્લિયરિંગ હાઉસ કહેવાય મિત્રો. બરાબર છે. ક્લિયરિંગ હાઉસમાં એ કેવી રીતે કામ કરે છે તો એ પણ આપણે સમજી લઈએ. બરાબર. તો કે શેર બજારમાં થતા જામીનગીરીઓના વ્યવહારો અને તેની સોદાની પતાવટમાં રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે કડી તરીકે કામ કરે છે. મતલબ રોકાણકાર એટલે ઇન્વેસ્ટર્સ એટલે આપણે માન લો કે કોઈ કંપનીના શેર વેચ્યા હોય. બરાબર છે. તો એ સોદો પરફેક્ટ થયો છે કે નહીં. આપણે કંઈક ભાઈ 510 રૂપિયામાં શેર વેચ્યો તો ત્યાં 510 રૂપિયાને 10 પૈસામાં વેચાયો છે શું છે તો એની આપણને સરળતાથી આપણને માહિતી મળી શકે છે. અને ક્લિયરિંગ હાઉસ વચ્ચે આપણે કડી તરીકે આ કામ કરે છે મિત્રો. પછી ઇન્ટરનેટ દ્વારા સેવા. આ બધી સેવા કેવી રીતે મળે છે તો કે ઇન્ટરનેટ દ્વારા મિત્રો બધી સેવાઓ મળે છે. બરાબર. એટલે આ આપણે જરૂર નથી ત્યાં જવું ના. આપણે ઇન્ટરનેટ દ્વારા એટલે કે ઓનલાઈન પ્રકારના શેર એટલે ઓનલાઈનમાં પણ આપણે શેરનું ખરીદ વેચાણ કરી શકીએ છીએ અને ઓનલાઈન ઘરે બેઠા પણ આપણે શેરના ભાવ આપણે જોઈ શકીએ છીએ. એટલે ડિપોઝિટરી શું કરે છે તો કે તેના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારને ઇન્ટરનેટ દ્વારા વ્યાજબી ભાવે સેવા પૂરી પાડે છે અને ગ્રાહકને તેના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી પૂરી પાડે છે. છેલ્લામાં છેલ્લો કયો સોદો કર્યો, કેટલા રૂપિયાનો સોદો કર્યો, કેવી રીતે સોદો કર્યો. બરાબર છે. કેટલા શેર વેચ્યા, કેટલા શેર ખરીદ્યા, કઈ કિંમતે ખરીદ્યા. મિત્રો આ બધી જ જાણકારી ઇન્ટરનેટ દ્વારા આપણને જે પાર્ટિસિપન્ટ હોય ને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ આપણને આપી દે છે મિત્રો. બરાબર છે. તો અહીંયા આગળ આપણે ડિપોઝિટરીની સેવાઓ પણ આપણે આ પૂરો કરી. બરાબર. આખો ભાગ પૂરો કર્યો. બરાબર. એટલે હા આ ભાગ પૂરો કર્યો તમે વ્યવસ્થિત તૈયાર કરી નાખજો. આ પરીક્ષામાં ક્યારેક પૂછાઈ જાય છે. એટલે આજનું હોમવર્ક તમને ખ્યાલ આવ્યો કે આ પ્રશ્ન તૈયાર કરીને મોઢે કરીને તમારે લખવાનો છે.